આજે આપણે બનાવીશું દાળ પકવાન. દાળ પકવાન બનાવવા માટે આપણે ચણાની દાળને પાણીમાં પલાળી લીધી છે. પકવાન બનાવવા માટે આપણે મેંદાનો અને ઘઉંના લોટને એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું, જીરું અને તેલ નાખી આપણે લોટ બાંધીશું. લોટ બંધાઈ જાય પછી મીડિયમ સાઇઝની અંદર આપણે પકવાનને મળી લઈશું. પકવાન તળવા માટે એક કડાઈની અંદર તેલ મૂકીશું. પકવાનની બંને સાઈડ આપણે ક્રિસ્પી થાય એ રીતે આપણે તળવાના છે. પકવાન તળાઈ જાય પછી આપણે એક કુકરની અંદર પલાળેલી ચણાની દાળ એડ કરીશું. જરૂર મુજબ પાણી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખી આપણે બાફવા મૂકીશું. દાળ બફાઈને રેડી થઈ ગઈ છે એટલે હવે આપણે દાળનો વઘાર કરીશું. એક કડાઈની અંદર તેલ, જીરું, સૂકા મરચાં, હિંગ ઉમેરી દાળને વઘારીશું. દાળની અંદર લાલ મરચું, ધાણા જીરું, મીઠું, આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. આપણી દાળ રેડી છે. હવે આપણે લીલી ચટણી બનાવવા માટે મરચાં, કોથમરી, મરચી અને દાણા એડ કરીશું. લીલી ચટણી આપણી તૈયાર છે.